ધારી ગીર વિસ્તારમાં આવેલ આપા ગીગાના વડલે અનેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે। ધારીથી 27 કિલોમીટર દૂર આવેલ ચાચઈ ગામ નજીક આપા ગીગાના વડલો મંદિર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે। જોઈએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી। 9 વર્ષ થાય ને પણ આ જગ્યાની અંદર બાપા માલ ઢોર પંખી પંછુ પ્રાણી બધાય પીવે છે। એવો અવેડો બનાવ્યો છે। એ અવેડાથી અંદર પછી અંદરના ભાગમાં આવે આ કમ્પાઉન્ડ એટલો છે। આ કમ્પાઉન્ડની અંદર આવે એટલે કોઈ તમને કીડી મકોડો કે એરું કે પડકું કે કોઈ વસ્તુ અહીં ન તમને બતાવે। અને હેઠા હુઈ રહ્યો તો અહીં અંદરના ભાગમાં કાંઈ તમારે ઉપાધિ નહીં કરવાની કાંઈ। ત્યાંથી આવો અને ખાવા પીવાનું આ તે તમારી પાસે હોય તોય ભલે ન હોય તોય ભલે અહીં બધુંય તમને મળી રહે। ખાવા પીવાનું આ તે બધું મળી રહે બાપા। અને મારે 100 માણાની સગવડતા હસવાય એટલી તો પાગણ બાગણ બધું છે જ અહીંયા। એ તમારે કોઈ જતી હા દર્શન કરવા અહીંયા બધા જાફરાબાદના હોત આવે છે। પછી અહીંયા એ ભાગના બધા ગામડા મને ગામનું નામ ઓછું ફાવે છે એટલે એ ગામના બધા છે જાફરાબાદથી હોરો બધા આવે છે અહીંયા। ઘણા મહિનામાં 2 વખત 3 વખત 2 વખત 3 વખત તો અહીંયા આવે ને આવે। અને આ જાફરવાળા એ રહે છે ને એ મને અહીં કામ હોત કરી દે છે ને બધું કરી દે છે। મકાન આ કરી દીધું બધું એને કરી દીધું મને। જાફરવાળાએ સંડાસ બાથરૂમ કરી દીધા તે બધું એને કરી દીધું છે મને। હા આપેગાના પરસા અહીંયા ઘણા બાપા આવે છે, ઘણા માનતાઓ આવે છે અને બધાના કામ સફળ થઈ જાય છે બાપા। પછી ગીગડો પીર બધાના કામ સફળ કરી દે છે। આ ઘોડિયા અહીંયા બંધાય છે હોતી એટલે ઘોડિયાનું હોતી અહીંયા આવી ગયું છે અને ઘોડિયા આવે છે। પછી બીજાનોમાં અહીંયા 2-3 જણાને એવી પરસુતી મળી ગઈ છે। કોઈને દીકરી જન્મી છે, કોઈને દીકરો જન્મો છે, એવું થાય છે। પણ અહીંયા એવું થાય છે ને જીગડો પીર બાપા કરે છે, આપણે કાંઈ નથી કરતા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।